ફક્ત 6 થી 7 મિનિટની અંદર આટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી તમે નહીં જ બનાવી હોય, ખરેખર 3 થી 4 ચમચી તેલની અંદર આ તૈયાર થઈ જાય છે અને એકદમ સરળ રીત છે આની. જો પ્રોપર માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ અને ચટાકેદાર બનશે. તો આ રેસીપી બનાવવા માટે સૌથી પહેલાં એક વાટકીનું મેં માપ લીધું છે. તો 4 વાટકી જેટલા અહીંયા મેં લીધા છે મમરાને આપણે મિક્સર જારમાં આ રીતે એડ કરી અને આનો ફાઇન ભૂક્કો કરી લઈશું. તમે જોઈ શકો છો કે જે મમરાનો ભૂક્કો છે આ ટાઈપનો થતો હોય છે, થોડોક અધકચરો રહેશે તો પણ ચાલશે. તો આ રીતે મેં ભૂક્કો કરી દીધો અને એક બાઉલની અંદર આપણે આને નીકાળી લઈશું. તમે જોઈ શકો છો, નજીકથી હું તમને બતાવી રહી છું. એકદમ ઓછા ટાઈમમાં, મતલબ કે 20 થી 30 સેકન્ડની અંદર આ ભૂક્કો થઈ ગયો. મિત્રો, જે માપ આપણે મમરામાં લીધું હતું વાટકીનું, બસ એ જ માપ અત્યારે આપણે પાણીનું લેવાનું છે. જો 4 વાટકી જેટલા મમરા હોય તો 2 વાટકી જેટલું પાણી અહીંયા લીધું છે. જે ગેસની ફ્લેમ છે એકદમ મેં ધીમી રાખી છે. ચાલો પાણી ઉકળે ત્યાં સુધી 3 થી 4 ચમચી જેટલા અહીંયા મેં સિંગદાણાને આ રીતે વાટી લીધા અને અધકચરા આ રીતે વાટી લઈશું. ખરેખર આનો જે ટેસ્ટ છે એ બહુ જ સરસ લાગે છે આની અંદર. હવે પાણીની અંદર સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું અહીંયા મેં મીઠું લીધું છે, નાની 1 ચમચી, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, અડધી ચમચી જેટલું જીરું, થોડીક હિંગ એડ કરી છે, 5 ચમચી જેટલી, 5 ચમચી જેટલી હળદર અને 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરીશું. અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, આ જે રેસીપી છે એ ગળપણ, ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર હશે. જે સિંગદાણા આપણે વાટ્યા હતા એ એડ કરીશું. તલ મેં અહીંયા લીધા છે 1 ચમચી અને અડધી ચમચી જેટલી વરિયાળી લઈશું. જો ફક્ત તમે મીઠું, મરચું, હળદર અને ખાંડ અને લીંબુનો રસ આટલું એડ કરશો તો પણ આ રેસીપી સરસ જ બનશે. જો તલ, વરિયાળી કે જીરું ન હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો. અહીંયા મેં લીધી છે મેથી. તો અડધી વાટકી જેટલી મેથીને મેં કટ કરી લીધી અને પાણીની મદદથી સારી રીતે વોશ કર્યા પછી આની અંદર એડ કરી સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો પાણીમાં સારો એવો ઉભરો આવી ગયો છે. હવે આપણે શું કરીશું, જે આપણે પાવડર ક્રશ કર્યો હોય તો મમરાનો આ રીતે થોડું એડ કરી અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું. એકી સાથે બધું જ એડ નહીં કરીએ, નહીં તો આની અંદર ગઠ્ઠા પડી જશે. આ રીતે થોડું પાવડર એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરતા રહીશું. અને હા મિત્રો, જો તમને પાણી ઓછું લાગે તો તમે ફરીથી એડ કરી શકો છો. જો કોઈ મસાલો ઓછો લાગે તો પણ તમે આની અંદર ફરીથી એડ કરી શકો છો. અને હા મિત્રો, મમરાનો ભૂક્કો કદાચ તમને ઓછો લાગે તો તમે આની અંદર ફરીથી પણ એડ કરી શકો છો. બટ જે માપ મેં અત્યારે બતાવ્યું છે તમને કે 2 વાટકી જેટલું પાણી હોય તો 4 વાટકી જેટલા મમરા લેવા, તો આ જે માપ છે પરફેક્ટ જ છે. આની અંદર ગેસની જે ફ્લેમ છે એકદમ તમારે ધીમી કરી દેવી. જ્યારે પણ તમે મમરાનો ભૂક્કો એડ કરવાનું સ્ટાર્ટ કરો છો ત્યારે જે ગેસની ફ્લેમ ધીમી કરી દેવી. જો ફાસ્ટ ફ્લેમ ઉપર આને તમે કૂક કરશો તો નીચે આ જે મમરાનો ભૂક્કો છે ચીપકી જશે. એટલા માટે આપણે ધીમા ગેસે આ રીતે આને મિક્સ કરતા રહીશું. થોડુંક કડક થાય ત્યાં સુધી આપણે આ રીતે આને હલાવીશું. અને જો તમારે ફટાફટ આ જે મિક્સર છે એને એકદમ કડક કરવું હોય તો થોડાક એક્સ્ટ્રા મમરા એડ કરી દેવા. મિક્સર આપણું તૈયાર છે. ચાલો આનો ટેસ્ટ કરી લઈએ. જો તમને કોઈ મસાલો ઓછો લાગે તો ફરીથી તમે આની અંદર એડ કરી શકો છો. આ સ્ટેજ ઉપર એકદમ પરફેક્ટ બન્યું છે અને જે આની સોફ્ટનેસ છે એ આટલી રહેવી જ જોઈએ. જો એકદમ કડક થઈ જશે તો ખાવામાં બિલકુલ આ જે આપણે બનાવી રહ્યા છીએ સારું નહીં લાગે. મેથીની જગ્યાએ તમે કોથમીરનો પણ ઉપયોગ કરી શકો છો અથવા કોથમીર અને મેથી બંને સાથે પણ લઈ શકાય છે. તમે મિત્રો વિચાર કરો કે આની અંદર ગળપણ, ખટાશ અને તીખાશ છે અને સાથે બીજા મસાલા પણ આપણે એડ કર્યા છે કે જેથી જે આ રેસીપી છે ખરેખર એકદમ લાજવાબ બને છે. જ્યાં મિક્સર છે થોડુંક આપણે ઠંડુ કરી લઈશું. બહુ વધારે પડતું મિત્રો ઠંડુ નથી કરવાનું, નહીં તો એકદમ કડક થઈ જશે. એટલા માટે થોડુંક ગરમ હોય ત્યારે તમારે શું કરવાનું, હાથ ઉપર આ રીતે થોડુંક તેલ લગાવી લેવું અને ત્યાર પછી જ આને ટચ કરવું કે જેથી જે મિક્સર છે હાથમાં ચોંટે નહીં. મેં એક બીજા વાસણની અંદર આ તૈયાર કરેલું મિક્સર નીકાળી લીધું છે કે જેથી ઝડપથી ઠંડુ થઈ જાય થોડું. હવે હાથમાં તેલ લગાવીને સરસ મજાના આ ટાઈપના આપણે બોલ્સ તૈયાર કરી લઈશું. જો તમારે આ ટાઈપ્સના બોલ તૈયાર ન કરવા હોય તો આની જગ્યા ઉપર તમે ટિક્કી પણ તૈયાર કરી શકો છો. ગોળ રાઉન્ડમાં બધા જ બોલ્સ આપણે આ રીતે તૈયાર કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, મારો વિડીયો થોડોક પણ પસંદ આવી રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા મિત્રો, ચોક્કસથી આ એકવાર રેસીપી બનાવજો. રેસીપીમાં કશું જ નથી, ફટાફટ તૈયાર પણ થઈ જાય છે અને ટેસ્ટમાં તો બેસ્ટ છે. આનો જે ટેસ્ટ છે બટાકાવાળા આપણે ખાતા હોઈએ છીએ એવું લાગે છે. બધા જ બોલ્સ આ રીતે મેં તૈયાર કરી દીધા છે. તમને જે પણ સાઈઝના પસંદ હોય તમે આ રીતે તૈયાર કરી શકો છો. ચાલો હવે આપણે ગેસ ઓન કરીશું અને આને શેકવાનું કઈ રીતે છે એ જોઈ લઈએ. જો તમારા જોડે અપ્પમ ટ્રે ન હોય તો તમારે શું કરવાનું,
જે રીતે આપણે ગોળ બોલ્સ બનાવ્યા છે એની જગ્યાએ તમારે ટિક્કી બનાવી દેવી અને ત્યાર પછી રોટલી કરવાની જે તવી આવે છે એના ઉપર તમે શેકશો તો બહુ જ સરસ જ થશે. અને હા, શેકાતા સમયે તમારે શું ધ્યાન રાખવાનું એ જોઈ લે. જ્યારે પણ ટિક્કી બનાવો અથવા તો આ ટાઈપ્સના બોલ બનાવો ત્યારે જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં તમારે શું કરવાની, ફાસ્ટ રાખવાની. સારું એવું ગરમ થાય તેલ, ત્યાર પછી આપણે જે પણ બોલ્સ બનાવ્યા હોય એ આપણે આ રીતે એડ કરી દઈશું. અત્યારે મેં થોડુંક વધારે તેલ લીધું છે. બને ત્યાં સુધી મેં જે તેલ લીધું છે એના કરતાં પણ જો તમે ઓછું લેશો તો પણ જે આ રેસીપી છે બેસ્ટ જ બનશે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે ફાસ્ટ રાખવી, થોડા કૂક થાય એક સાઈડથી, ત્યાર પછી આપણે આને ટર્ન કરી લઈશું. અને હા મિત્રો, બંને સાઈડથી આને સારા એવા કૂક થવા દેવાના છે કે જેથી જે ઉપરનું પડ છે એ સરસ મજાનું ક્રિસ્પી થાય અને અંદરથી જે આ બોલ છે એ સોફ્ટ રહે. થોડાક શેકાય ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું. તમે જોઈ શકો છો કે બહુ જ સરસ મજાના આપણા બોલ્સ તૈયાર છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ થયા છે. તમે આને ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો. ખરેખર બહુ જ સરસ લાગશે. અને હા મિત્રો, થોડોક પણ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચાલો આનો ટેસ્ટ કરી અને આને તોડીને બતાવો કે જે આ બોલ્સ છે એ કેવા બન્યા છે. દેખાવ પરથી તમને લાગી રહ્યું છે કે ઉપરથી ક્રિસ્પી છે અને અંદર જે છે એ એકદમ સોફ્ટ છે. ચાલો આને તોડીને હું બતાવું કે અંદરથી કેટલા સોફ્ટ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અંદરથી એટલા સોફ્ટ છે કે જેવા બટાકા વડા હોય સેમ એવા લાગે છે. ખરેખર ચાલો આનો ટેસ્ટ કરી હું તમને બતાવું કે કેટલા ટેસ્ટી બન્યા છે. મારા બા દાદાને તો ખરેખર બહુ જ પસંદ આવ્યા. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ A1 લાગે છે. બટાકા વડા કરતાં પણ મને આ જે બોલ્સ છે બહુ જ ટેસ્ટી લાગ્યા અને બટાકા વડા કરતાં તો હેલ્ધી છે. ચાલો મિત્રો, હવે ગરમા ગરમ આ બોલ્સનો હું એન્જોય કરું. ત્યાં સુધી આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સુધી. બાય.